પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા. ગુડ ઇવનિંગ, સાદની સલામ. પ્રભુ તમને બધાને પુષ્કળ આશીર્વાદ આપો અને તમારા સંબંધમાં જે છે સગડું પૂરું પાડો અને યહોવા તેમની પુષ્કળ કૃપાથી જે હંમેશા ટકી રહે છે અનંતકાળ સુધી, સદાકાળ એ કૃપાથી ભરી દો. પ્રેઝ ધ લોર્ડ. અને તમારા હાથોના કામોનો ત્યાગ ન કરો. આપણું જે વચન છે ગીતશાસ્ત્ર 138:8 એ પ્રમાણે બોલ્યો નહીં. અને બીજો પણ એક આશીર્વાદ આપણે હંમેશા એકબીજા માટે બોલીએ છીએ. ઘરના 6, 24, 25 અને 24. યહોવા તને આશીર્વાદ આપો ને તારું રક્ષણ કરો. યહોવા પોતાના મુખનો પ્રકાશ તારા પર પાડો અને તારા પર કૃપા કરો. હાલેલુયા. યહોવા પોતાનું મુખ તારા પર ઉઠાવો અને તને શાંતિ આપો. પ્રેઝ ધ લોર્ડ. ખરેખર વાલા મિત્રો, આપણે ઈશ્વરના બાળકો છે અને ઈશ્વરના બાળકો તરીકે આપણે એકબીજાને આશીર્વાદ આપવાનો છે, નહીં? જેમ મેં કહ્યું એમ તમને કે ઘણા બધા આપણા એકબીજાને સતાવનારા લોકો છે. ઘણીવાર તમને મને ગુસ્સો પણ આવતો હોય નહીં કે શું કરી નાખીએ, અને કદી ક્યારેય આપણે કોઈનું ખરાબ કરવા ના ગયા હોય નહીં. એક ભાઈ છે, ઘણા બધા વર્ષોથી એમને મળ્યો જ નહીં, પણ એ હંમેશા યુટ્યુબમાં એવા પાત્ર લઈને મારા જૂના જીવનનો અથવા કોઈક બાબતોને લઈને ટાંકીને યુટ્યુબ પર મેસેજ મૂક કરે. અને હું આજના દિવસ સુધી પણ પ્રભુને એ જ કહું, પ્રભુ એમને આશીર્વાદ આપો ને એમનું મન બદલો. એ ઘણા બધા એવા છો, ઘણા બધા એવા વ્યક્તિઓ છે કે જે જાણી જોઈને તમને હેરાન કરતા હોય. તમારા ઘરમાં, તમારા કુટુંબમાં, તમારા પરિવારમાં, તમારા વિસ્તારમાં, તમારી સોસાયટીમાં, તમારા ગામમાં, તમારા પ્રભુ મંદિરમાં. આજકાલ પ્રભુ મંદિરમાં પણ આવી બાબતો જોવા મળે છે. કડવી વાત છે વાલા મિત્રો, બહુ કડવી વાત છે. પણ જ્યાં પ્રભુનું ભજન થાય છે ત્યાં પણ હવે રાજકારણે પ્રવેશ કર્યો છે, નહીં? અને ઇલેક્શન જીતવા માટે જાતના બધા આપણે બાબતો આપણે જોઈએ છે કે જે ઈશ્વરની દ્રષ્ટિમાં યોગ્ય નથી. જ્યારે યહૂદા ઇસ્કરિયોતની જગ્યા ભરવાડી થઈ ત્યારે તેઓ રાત્રે પ્રાર્થના કરી, ઉપવાસ સાથે પ્રાર્થના કરી, મંડળી પ્રાર્થનામાં રહી, શિષ્ય પ્રાર્થનામાં રહ્યા, નહીં? અને જે લોકો સમય, ચલો મંડળીના કદાચ આપણે એવું કહીએ કે જે લોકો બધા ત્યાં ઉપલી મેળીમાં હતા, જે પ્રભુ પર વિશ્વાસ કરતા હતા, એ 3000 લોકો જે ઉમેરાયા અને પિત્તર ને યોહાન ને બધા લોકોએ પ્રાર્થના સાથે એ ચિઠ્ઠી નાખી અને નામ નીકળ્યું. ઘણી બધી જગ્યાઓ પર આપણે જોઈએ છે કે નાણાં જે પ્રભુનો આશીર્વાદ છે કે ધનવાન, આપણે ચોક્કસ આપણે એનાથી ધનવાન નથી થતા, આપણે તો પ્રભુના આશીર્વાદ હોય, યહોવાનો આશીર્વાદ ધનવાન બનાવે છે. પણ એ ધનનો જેને આશીર્વાદ મળ્યો હોય છે એનો પણ આપણે દુરુપયોગ થતા આજે જોઈએ છે. એના દ્વારા ઘણું બધું એવું અનૈતિક કામો કરાવવામાં આવે છે, રાઈટ, જે ઈશ્વરની દ્રષ્ટિમાં યોગ્ય નથી. અને કેવા સમયમાં કે જ્યારે હવે પ્રભુનું આવું બહુ નજદીક છે અને ત્યારે આપણે આ બધી બાબતો જોઈ રહ્યા છે, ત્યારે આપણે જાગીએ વાલા મિત્રો, આપણે જાગીએ. કેમ કે આ બધો જ સમય જેમ પ્રભુએ કહ્યું છે એ પ્રમાણેનો બની રહ્યો છે, નહીં? શરૂઆત છે, પ્રેઝ ધ લોર્ડ. પણ આ શરૂઆતના સમયોમાં આપણે વધારે મજબૂત બનીએ, દ્રઢ બનીએ, પ્રભુમાં વિશ્વાસુ બનીએ. હાલેલુયા. ચોક્કસ જો આપણે પ્રભુમાં હોઈશું તો પ્રભુ આપણો બચાવ કરશે, આપણને બહાર કાઢી લેશે. જે ભય, મુશ્કેલીઓ જે આવનાર છે એનાથી પ્રભુ આપણું રક્ષણ કરશે. હાલેલુયા. ચોક્કસ એ મુશ્કેલીઓ, એ બધી બાબતો એ કોના માટે છે? આપણે જ્યારે પ્રેક્ટિકલ પુસ્તકને બધું વાંચીએ છીએ ત્યારે આપણે જાણીએ છીએ, પણ એ પહેલાં આપણી પાસે સમય છે, નહીં? એ શ્રીમંત અને લાજરસની વાત આપણે જાણીએ છીએ. એ શ્રીમંત કે છે એ નર્કની અગ્નિમાંથી ઇબ્રાહિમ બાપને બૂમ પાડે છે કે લાજરસ જે એમની ગોદમાં બેઠેલો છે એવું લખવામાં આવ્યું છે કે જે એને મારા ઘરે મોકલ. મારે 5 ભાઈઓ છે અને એ લોકો પણ મારા જેવું જીવન જીવી રહ્યા છે. રખે ને તેઓ
મારા જેવી મુશ્કેલીમાં આવી પડે. અને માટે આપણે તૈયાર થઈએ. ત્યાં તો બહુ સરસ લખ્યું છે અને મને આ બાબત બહુ ગમે છે કે તેમની સાથે પ્રબોધકો છે, મૂસાએ જે નીતિ નિયમો બનાવ્યા છે તે આપવામાં આવ્યા છે. એ બધા પર જો એ વિશ્વાસ નથી કરતા, મરેલામાંથી કોઈ જશે કે તોય કે એ લોકો વિશ્વાસ કરવાના નથી. અને આજના સમયમાં ઘણું બધું આપણે જોઈએ છે. અને ખરેખર તમને કહું છું કે જ્યારે કોરોના સમયમાં જે લોકોએ પ્રભુની આગળ જીવન મૂક્યું હતું અને જે પ્રોમિસીસ કરી હતી અને એ બધું આજે એનાથી વિપરીતમાં એ જીવનો જોઉં છું ત્યારે મને ખરેખર દુઃખ થાય છે. કેમ કે આ એક એવો સમય છે કે જે સમય પ્રભુએ અગાઉ જે મુશ્કેલીઓમાંથી તમને અને અમને બચાવ્યા છે, જેની માટે તમે અને મેં જાણે પ્રોમિસ કરી છે કે પ્રભુ ફરીથી હું કદી આ રસ્તે નહીં જાઉં, એ રસ્તાઓ પર ઘણા બધા ઉભેલા છે. અને ખબર નહીં આ બાબતો ઘડીએ ઘડી આવી રહી છે, ઘણા વચનોમાં આવી રહી છે, ઘણા ઓડિયોઝમાં કન્ટિન્યુઅસ આવી રહી છે. અને તમે જાણો છો કે હું કોઈ બાબતને હું નક્કી કરીને આ પ્રાર્થનાની રૂમમાં આવતો નથી. પ્રભુને સોંપાવું છું, પ્રભુની જેમ દોરવણી મળે એ પ્રમાણે બોલવાને માટે પ્રયત્ન કરું છું. અને આ બાબતો બોલાઈ રહી છે. ઘણા બધા લોકો માટે પ્રભુ આજે દુઃખી છે. તમારા અને મારા માટે તેઓ અત્યારે જાણે કે જે પ્રભુને વિનંતી કર્યા છે, પ્રભુ તક આપો, આટલું વર્ષ રહેવા દે. અને આપણે ખરેખર એ તક મેળવી ચૂકેલા છે. એ તકના લીધે આપણું જીવન આજે પ્રભુની આગળ છે. આજનો દિવસ છે અને એ તક આપણને જ્યારે મળી છે ત્યારે આપણે એનો લાભ ઉઠાવી લઈએ. અને લાભ ઉઠાવવાનું કામ આપણે જગતના લોકો તરીકે બહુ સારી રીતના આપણે જાણીએ છીએ, નહીં? અને આપણાથી વધારે કોણ જાણે એ લાભની વાતો કે કઈ બાબતનો કઈ શ્રેષ્ઠ ઉપયોગ કરવો, નહીં? અને ફ્રી જે વસ્તુઓ હોય એને આપણે કેટલી અદ્ભુત રીતે વાપરી છે આપણા જીવનમાં આપણે જોઈએ છે. આપણે કઈ કિંમત ચૂકવી નથી. અને જે સમય બતાવ્યો છે કે અતિશય ખાનપાન, અને તમે જુઓ તો ચારે તરફ અતિશય ખાનપાન છે, નહીં? લોકો હવે પહેલાં તો એવું હતું, આપણે જોઈએ છે કે જૂના જમાનામાં પેપર ખોલે તો લોકો રાશિ ભવિષ્ય જોતા હતા. હવે તો જુઓ છે હોટલમાં કઈ સ્કીમ છે, પિઝાની કે પફની કે જે કે બર્ગર, બંને બહુ એટલું બધું નોલેજ નથી બાબતમાં, પણ ફાસ્ટ ફૂડ, જંક ફૂડ અને ઘણી બધી એવી બાબતોની સ્કીમો જોવે છે. લોકો વીકેન્ડમાં ત્યાં જવાને માટે ડ્રાઈવ કરીને જાય છે. પોતાનો સમય એ જગ્યા ઉપર તેઓ આપે છે. તેઓ આત્મિક સંગતો છોડીને તેઓ એ પ્રમાણેના વારોમાં જોડાઈ જાય છે. તમે જુઓ કે કેવો ભયંકર સમય છે ને શૈતાન કેટલો ભયંકર રીતે લલચાવીને પ્રભુના માર્ગમાંથી લોકોને લઈ જઈ રહ્યો છે. જેમ હવાને માટે તેમણે લલચાવી એમ આવી જાતની સ્કીમો દ્વારા. અને પછી આપણે જો કહીએ પ્રભુ તમારું વચન તો મેં વાંચેલું, મેં એને આખો માસ મેં એને કબૂલ કર્યું, પણ મારા જીવનમાં કશું, મારા સંબંધમાં કશું સારું થયું નહીં. પણ પ્રભુના સંબંધમાં જે મળશે એ વચન વાંચ્યું, પણ જે જીવન હોવું જોઈએ એ જીવનની જગ્યાએ તમે અને હું જો જગતના જીવન પ્રમાણેના બધા દિવસોને પૂર્ણ કરીએ, પસાર કરીએ, તો વાલા મિત્રો પછી એનાથી આપણને શું ઉપજ મળે? એવું કહેવાય છે કે જે વાવીશું એ જ આપણને મળવાનું છે, ઉગવાનું છે. જો આખો માસ આપણે પ્રભુની પાછળ ચાલીને વાવેલું હશે તો પ્રભુનું વચન આપણા માટે આશીર્વાદનું કારણ નક્કી બની જનાર છે. પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા. આવો જે કંઈ સમજ આપણા ઈશ્વરે આપણને આપી છે, આખો દિવસ આપણે જે કંઈ આપણા પ્રભુના કૃપામાં આપણે દિવસોના કલાકોમાં આપણે પસાર થયા છે, આપણને સંભાળ્યા છે, તેના માટે આપણે આભાર માનીએ અને પ્રભુને ફરી એકવાર વિનંતી કરી આપણને શુદ્ધ કરે, પવિત્ર કરે અને આપણા સંબંધમાં જે બાબતો છે એ ચોક્કસ પરિપૂર્ણ થાય. હાલેલુયા. પ્રાર્થનામાં જઈએ. ભલા પ્રભુ, અમે તમારી સ્તુતિ કરીએ છીએ અને તમારો પુષ્કળ આભાર માનીએ છીએ પ્રભુ. આભાર માનતા, સ્તુતિ કરતા, આરાધના કરતા પ્રભુ અમે
આ દિવસના અંત ભાગમાં અમે તમારી પાસે નમવાને માટે આવ્યા છે પ્રભુ. અમારા સર્વ પર પ્રભુ મારી કૃપા થવા દો પ્રભુ પિતા. અને પ્રભુ અમે તમારા બાળકો તરીકે પ્રભુ તમારા ચરણોમાં નમી જઈએ છીએ અને પ્રભુ વિનંતી કરીએ છીએ પ્રભુ, છેક સવારથી લઈને આપણને આ મિનિટ સુધીમાં જે બાબતો અમારાથી બની છે એમાં ઘણી એવી બાબતો છે પ્રભુ જે તમને પસંદ નથી પડી પ્રભુ, જે તમારી દ્રષ્ટિમાં ભૂંડું છે, જે તમારી દ્રષ્ટિમાં અયોગ્ય છે, અથવા જે બાબતો અમારે નથી કરવી જોઈતી પ્રભુ, જો અમે એ બાબતો કરી છે તો અમે સૌ પ્રથમ તમારી આગળ નમી જઈએ છીએ પ્રભુ. અમને ક્ષમા કરો પ્રભુ, માફ કરો પ્રભુ. અમે તમારા રક્તનો દાવ કરીએ છીએ એટલા માટે કે પ્રભુ જે આશીર્વાદો તમે અમારા માટે મૂકી રાખ્યા છે પ્રભુ, જે આશીર્વાદો પ્રભુ આજના દિવસમાં અમારા સંબંધમાં પૂરા થનાર છે પ્રભુ, એની વચ્ચે પ્રભુ એ ભેદરૂપ ના બને પ્રભુ પિતા. હા પ્રભુ, અમને બધાને તમારો નવો અને તાજો અભિષેક આપો, પવિત્ર આત્માના સામર્થ્યથી પ્રભુ તમે અમને ભરી દો રાજા, એટલા માટે કે પ્રભુ અમે એ સગળા આશીર્વાદોથી વૈશિષ્ટ થઈએ પ્રભુ પિતા. એ સર્વ આશીર્વાદો અમારા જીવનમાં પ્રાપ્ત કરીએ કે જે તમે અમારા માટે રાખી મૂક્યા છે પ્રભુ. હા પ્રભુ, પ્રાર્થના કરીએ છીએ પ્રભુ પિતા કે જેમ અમે તમને જાણીએ છીએ, જેમ અમે તમને ઓળખીએ છીએ પ્રભુ પિતા, અને પ્રભુ એમ પ્રભુ ઘણા બધા બીજાઓ પણ જે હજી સુધી તમને નથી ઓળખતા તેઓ ઓળખે, જાણે. અને પ્રભુ જેમ યોહાન 3:16 લખવામાં આવ્યું છે એમ કે પ્રભુ કોઈનો નાશ ના થાય પ્રભુ, માટે પ્રભુ દરેક લોકો સુધી તમારું પવિત્ર નામ પહોંચે અને પ્રભુ તેમનો બચાવ થાય તમારા પર વિશ્વાસ કરવા દ્વારા, એવી અમે પ્રાર્થના કરીએ છીએ. જેમ વચનમાં લખેલું છે કે દરેક ઘૂંટણ નમશે અને દરેક જીભ કબૂલ કરશે કે તમે ઈશ્વરના દીકરા છો, એમ પ્રભુ તેઓને તમારી ઓળખાણ મળે, ઈશ્વરના દીકરા તરીકે કબૂલાત કરે, તમારા બાળકો તરીકે ઓળખાણનું બહુમાન મેળવે, અને પ્રભુ તેઓ ન્યાયી થાય બને, અને પ્રભુ તેઓ બીજા જોખમોથી પ્રભુ તેઓ બચી જાય, એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. હા, પ્રાર્થના કરીએ છીએ પ્રભુ કે જેઓ જગતના વાનાઓમાં છે પ્રભુ, જગતની બાબતોમાં છે, ત્યાંથી પણ તમે તેમને સંભાળપૂર્વક બહાર લાવજો અને તેમના હકમાં જે શ્રેષ્ઠ બનવું જોઈએ, જે સારું થવું જોઈએ પ્રભુ પિતા, એ સારું અને શ્રેષ્ઠ થાય એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ પિતા. અત્યારે ખાસ પ્રભુ અમે તમારી પાસે આવ્યા છે, તમારી આગળ નમ્યા છે, ત્યારે અમે વિનંતી કરીએ છીએ આખા દિવસની સંભાળને માટે અમે તમારો આભાર માનીએ છીએ, ખોરાક, વસ્ત્ર, અન્ન, પાણીને માટે આભાર માનીએ છીએ. અને પ્રભુ ખાસ પ્રભુ અમે પ્રભુ પિતા આ દિવસના સાંજના અંતના સમયમાં તમારી પાસે આવ્યા છે, ત્યારે પ્રભુ જેઓ માંદા છે પ્રભુ તેઓને અમે તમારી પાસે લાવીએ છીએ પ્રભુ. દિલીપભાઈ ને પ્રભુ તમારી પાસે, તમારા બિચાના પાસે લાવે છે, ન્યુરોનો પ્રોબ્લેમ છે પ્રભુ પિતા, અને પ્રભુ તેમનો વિશ્વાસ પ્રભુ મજબૂત થાય અને પ્રભુ તેઓ તમારો મહિમા જુએ, માટે તેમના શરીરમાંથી તેમના મગજનો જે તે રોગ છે એ દૂર થાય, તેમને નવું જીવન મળે, તમારી ઓળખાણ મળે, એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. અમે પ્રાર્થના કરીએ છીએ તમારી સેવિકાના ખેતરને માટે પ્રભુ, તેમને પર ઉમેરેલા એ કડવા નામો, કડવા દાણાના રૂપમાં નીકળી જાય, તેનો કબજો તેમને મળે એવું તમે થવા દો પ્રભુ. એ બંને પ્લોટ વેચાય પ્રભુ, તમારી સેવિકાના એવી અમે બંને મકાનો વેચાય પ્રભુ, અને પ્રભુ તેનો આશીર્વાદ તેઓ જોઈએ એવું થવા દો પ્રભુ. એ પ્લોટ પ્રભુ તમારા સેવકનો પ્રભુ જે પ્રમાણે એને જરૂરિયાત છે તમારા સેવકને, એ પ્રમાણે તેમના હકમાં તમે કરો એ પ્રાર્થના કરી છે. હા, વિધુરો, વિધવા બહેનો, અનાથો, મન બુદ્ધિ લોકો, માનસિક રોગીઓ પ્રભુ, વિકલાંગોની પણ તમે સાથે રહો પ્રભુ પિતા. દરેકને પ્રભુ તમે નદીની પાસે રોપાયેલા ઝાડ જેવા કરો પ્રભુ, જેઓ સાંભળે છે પ્રભુ તેમને નદીની પાસે રોપાયેલા ઝાડ જેવા કરો, ઉછીનું આપનારા બનાવો પ્રભુ પિતા, અને પ્રભુ ખાસ પ્રભુ તેમને શિર બનાવો પ્રભુ, એવી અમે પ્રાર્થના કરી છે. દરેક આંખના આંસુઓને તમે આનંદમાં બદલી નાખો. કોઈ જે આ પ્રાર્થનામાં છે હવે પછી તેમનું મન ઉદાસ ન રહે પ્રભુ, તેઓ તમારો મહિમા જુએ, સફળતા જુએ, અને પ્રભુ તમારામાં પુષ્કળ તેઓ પ્રભુ સફળતા સાથે પ્રભુ, આશીર્વાદ સાથે તમારો મહિમા તેમના જીવનમાં જુએ પ્રભુ, અને તેમના જીવનો દ્વારા ઘણા બધા લોકો માટે તેઓ સાક્ષીરૂપ અને નમૂનારો બની જાય પ્રભુ, એવું તમે થવા દેજો પ્રભુ. અત્યારે જ્યારે હવે તમારી આગળ નમ્યા છે પ્રભુ, ત્યારે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ પિતા, જેમને નોકરીની જરૂર છે નોકરી આપો, જેમને બાળકધનની જરૂર છે બાળકધન આપો, જેમને વિદેશ જવું છે
વિદેશ જવાના રસ્તા ખુલ્લા કરો. જેમને લગ્નના આશીર્વાદની જરૂર તેમને લગ્નનો આશીર્વાદ આપો પ્રભુ પિતા. અને પ્રભુ એવા સગળા લોકો જેઓ તમારે આગળ નમેલા છે અને જે પ્રમાણે જે તે બાબતને માટે તમને અરજ કરી રહ્યા છે એ જ પ્રમાણે એ બાબતો તેમના હકમાં અત્યારે હમણાં પરિપૂર્ણ થાય એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. પ્રાર્થના કરીએ છીએ અમારી મિનિસ્ટ્રી માટે પણ પ્રભુ. મિનિસ્ટ્રીને આશીર્વાદિત કરો, હજી વધારે મજૂરો મોકલો અને પ્રભુ રોજે રોજ ઘણા બધા આત્મા જીતી શકીએ. વોટ્સઅપ, ફેસબુક, યુટ્યુબ દ્વારા, બુધવાર શુક્રની સંગતો દ્વારા એવી પ્રાર્થના કરી. એક વાહનની અગત્યતા છે પ્રભુ, અને જે તમારી પાસે માંગ્યું છે પ્રભુ એના રસ્તા પ્રભુ તમે ખુલ્લા કરજો પ્રભુ. મારા બંધ દરવાજા ખુલ્લા કરજો, મારા સતાવનારા હૃદય પ્રભુ તમે બદલી નાખજો. અને ખાસ પરમેશ્વર પિતા પ્રભુ પિતા, જે પ્રભુ અમારા આશીર્વાદો રોકાયા છે અથવા જે કંઈ અમે ગુમાવ્યું છે એ બધું જ અમને બમણા આશીર્વાદ સાથે પાછું તમે આપજો. ને ખાસ પ્રભુ દરેક સેવક સેવિકાઓની સેવાઓને તમે આશીર્વાદિત કરજો. અમે સગળા સેવક અને સેવિકાઓ પ્રભુ જેઓ કોઈ સંસ્થા સાથે જોડાયેલા નથી અને પ્રભુ ઇન્ડિપેન્ડન્ટ પ્રભુ મુક્ત પડે પ્રભુ તમારી પાછળ ચાલીને સેવા કરે છે, તમે સેવાઓને આશીર્વાદિત કરજો પ્રભુ. મારા કુટુંબની સંભાળ લેજો પ્રભુ, અમને સારી તંદુરસ્તી આપજો અને મારા બાળકોનું પણ તમે ભરણ પોષણ કરજો. અને પ્રભુ રોજે રોજ પ્રભુ તમે અમારા દ્વારા મહિમા પામજો અને ઘણા બધા આત્માઓ પ્રભુ અમે જીતી શકીએ એવું થવા દેજો. રાત્રિમાં મીઠી નિંદ્રા આપજો, પાપોની ક્ષમા કરજો અને પ્રભુ એક સુંદર સવારમાં ફરીવાર તમારું ભજન કરવાનો તક આપજો માગતા પ્રભુ ઈસુ ખ્રિસ્તના પવિત્ર બોલના નામમાં આટલું સાંભળો દેવ બાપ માન્ય કરજો. આમીન, આમીન, આમીન.